વિરમગામ શહેરમાં વરસાદી ગટરોમાં ઠેર ઠેર કાદવ કીચડ ગંદકીના થર જામ્યા હતા। નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન પ્લાનનું કાર્ય યોગ્ય રીતે ન થયાની લોક ફરિયાદ ઉઠવા પામી છે। વિરમગામ શહેરમાં ચોમાસા પહેલા નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન પ્લાન અંગે વરસાદી ગટરનું કામ બેદરકારી રાખતા લોક ફરિયાદ ઉઠી છે। વિરમગામ શહેરમાં ચોમાસામાં સામાન્ય વરસાદે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જાય છે, જેનું મુખ્ય કારણ એ છે કે દર વર્ષે વિરમગામ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન પ્લાનનું કાર્ય દ્વારા વિરમગામ શહેરની આશરે 2 થી 3 કિલોમીટર સુધીની વરસાદી પાણી નિકાલ માટેની વરસાદી ગટરની સફાઈ હાથ ધરવામાં આવે છે, જે આ વર્ષે પ્રી મોન્સૂન પ્લાનનું કાર્ય બેદરકારી ભર્યું થયું હોવાનું વિરમગામ શહેરના જાગૃત નાગરિક અને વેપારીઓ જણાવી રહ્યા છે। જે વેપારીઓ છે આ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવે છે। દર વર્ષે એમ કે ગટરો જે તમે સાફ કરો, અને દર વર્ષે અમે આ બાબતની અરજીઓ આપીએ છીએ કે વિરમગામની જે ગટરો છે, વરસાદી ગટરો છે, પ્રી મોન્સૂન પ્લાનમાં દર વર્ષે સાફ કરવામાં આવતી હોય છે, પણ આ લોકો જે નગરપાલિકા દ્વારા જે સાફ કરવાનું જે કામ હાથ ધરે છે એ ઉપર છલ્લું કામ કરે છે, કામ પૂર્ણ કરતા નથી અને કામ વચ્ચે અધૂરું મૂકી દે છે। જે વિરમગામની અંદર ગટરો સાફ વરસાદી સામાન્ય જે વરસાદ પડે છે, સામાન્ય વરસાદમાં બધે કોઈ ઘરોમાં પાણી ગળી જાય છે, કોઈ દુકાનોમાં પાણી જાય છે। ગોળપીઠાની અંદર તમે જાઓ તો ગોળપીઠાની વેપારીઓની દુકાનોમાં પાણી ગળી જાય છે। કોઈ ગટરો વ્યવસ્થિત સાફ થતી નથી, બધી કચરાથી ખદોખદ ભરેલી છે। હવે આ ગટરો જો સાફ કરવામાં આવે, વારંવાર રજૂઆત કરવામાં છતાં મુખ્યમંત્રી લેવલે અમે રજૂઆત કરી તો સામાન્ય ઉપર છલ્લી સાફ કરી અને મૂકી દીધી છે। ઉલ્લેખનીય છે કે વિરમગામ શહેર તાલુકાના સામાન્ય વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં છાશવારે વરસાદી પાણી ભરાઈ જાય છે। વિરમગામ ગોલવાડી દરવાજા બહાર અવાડા પાસે આવેલા તિરુપતિ કોમ્પ્લેક્સમાં ઢીચણ સમા પાણી ભરાય છે, ત્યારે આ વર્ષે પણ વિરમગામ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન પ્લાન અંગે વરસાદી ગટરની સફાઈ તો હાથ ધરી છે, પરંતુ અનેક વરસાદી ગટરમાં ઠેર ઠેર ગંદકી અને કાદવ કીચડના થર જામ્યા છે, તે હજુ પણ સફાઈ હાથ ધરવામાં આવી નથી, જેથી આ વરસાદી ગટરની સફાઈ યોગ્ય રીતે સાફ કરવામાં આવે તો ચોમાસામાં વરસાદી પાણી ભરાવાનું પ્રશ્નનું નિરાકરણ થાય તેમ છે। પિયુષ ગજ્જર, S24 ન્યૂઝ, વિરમગામ।